ધોરણ 1 ગુજરાતી એકમ 7 મારા ઘરના આપણા ઘરના જે સભ્યો છે ને એમના હું નામ પૂછું છું, તમારે બોલવાના છે. બોલો. પપ્પા, પછી મમ્મી, પછી બહેન, ભાઈ, દાદી, દાદા, ભાઈ, બહેન, મમ્મી, પપ્પા, દાદી, દાદા. એકમમાં આવતા મૂળાક્ષર ઓળખીશું. આ કયો મૂળાક્ષર છે? ભમેડાનો, યયાતિ બાપાનો, ધજાનો, ફટાકડાનો. બોલો. ભ ય ધ ફ. હવે એને જે માત્રાઓ લાગે છે તે આપણે લગાવીને વાંચીશું. ભા ભા ભી 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 ભૂ 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 ભે ભે ભઈ ભઈ ભૂ ભૂ ભૌ ભમ. બોલો. ચાલો. પ્રવૃત્તિ નંબર 21 મોટેથી ગાઓ અને નવા બનાવો. ભ અને ય નીચે લીટી કરો. ધ અને ફ ઉપર ગોળ કરવાનું છે. ચલો હું ગવડાવું એમ ગાવજો. કાળો ભમ ભમરો, કાળો ભમ ભમરો, ધોળી ધરાક ગાય, ધોળી ધપાક ધરાક ગાય, સવારે ને સાંજે સવારે ને સાંજે ચરવાની જાય. ચરવાને જાય. કાવ કાવ કો, કાવ કાવ કો, કાવ કાવ કૌ, કાવ કાવ કૌ, કૂતરો ભસે ભૌ, કૂતરો ભસે ભૌ, ધાય ધાય ધૌ, ધાય ધાય ધૌ, હસી પડતા સૌ, હસી પડતા સૌ. આગનો ધુમાડો, આગનો ધુમાડો, સાપનો ફૂફાડો, સાપનો ફૂફાડો, કીડીનો રાફડો, કીડીનો રાફડો, સળગે તે કાકડો, સળગે તે કાકડો. પાણી એટલે ભૂ, પાણી એટલે ભૂ, યુ એટલે તું, યુ એટલે તું, ધુમાડો ધૂ ધૂ, આડો ધૂ ધૂ, સાપ કરે ફૂ ફૂ. સાપ કરે ફૂ ફૂ. જો આમાં તમારે ભ અને ય આવતો હોય તેને નીચે લીટી કરવાની છે સંપુટમાં, અને ધ અને ફ આવતો હોય ત્યાં આપણે ગોળ કરીશું. ચિત્ર કેલેન્ડરમાં આપણે ચિત્રનું વર્ણન જોઈશું. હું તમને પ્રશ્ન પૂછું એ તમારે જવાબ આપવાનો છે. આ ચિત્રમાં કેટલા ઝાડ છે? એક. સરસ. ચિત્રમાં બાળકો શું કરી રહ્યા છે? લખોટી રમે છે. તમે કઈ કઈ રમતો રમો છો? લકડી, પછી કબડ્ડી, ખોખો, ખોખો, પકંદા, સંતા કુકડી. સંતા કુકડી. સરસ. ચિત્રમાં તમને સૌથી વધારે શું ગમે છે? શું ગમે છે આમાં ચિત્રમાં? હા બોલો ભાઈ. હા. ઝાડ. ઝાડ ગમ્યું? સરસ. બધાની ઝાડ ગમે છે તમને? રમે છે બાળકો, રમે છે, ગમે છે. ચિત્રમાં દેખાતા બેનના ટોપલામાં શું હશે? હા. આ બંને ભાઈઓ શું વાતો કરી રહ્યા છે? છોકરાની. હા. ખાટલામાં બેઠેલા બાળકો શું વિચારે છે?
શું વિચારતા હતા? બોલો. અમારા દાદા શું વાતો કરતા હશે એવું વિચારતા હશે ને એમની વાતો સાંભળે છે. આ મરઘી અને આ કૂકડો છે એ શું કરે છે? દાણા ચણે છે. હા, પછી ચલો ચિત્રમાં જોઈશું. આ ગાય કેટલી છે? એક. બહુ સરસ. આખું ચિત્ર તમે જોયું? આ ચિત્ર ચોપડીમાં છે આપણી સંપુટમાં. એ પણ તમારે જોવાનું છે અને વિચારવાનું છે કે આ ચિત્રમાં શું આપ્યું છે.